આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા થોડી વારમાં જેલમાંથી બહાર આવશે। 10,000ના બોન્ડ અને 1 વર્ષ સુધી ડેડિયાપાડામાં પ્રવેશ નહીં કરવાની શરતોને આધીન ચૈતર વસાવાને હાઈકોર્ટે જામીન આપ્યા છે। અને મારા પર ખોટી ફરિયાદ કરી, એમાં પણ 307 લગાડી, હાફ મર્ડર, અને મને જે માથાભારે સાબિત કરીને 80 દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે, એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે। એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે। પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ, અને આ અવાજ એ દબાવવાની વાત હતી, પણ આ અવાજ દબાવવાનો નથી। આ અમારા લોકોએ, ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે, સંવિધાને આપેલો અવાજ છે। આ અવાજ ક્યારે દબાવવાનો નથી। જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધાવતા રહીશું। નામદાર હાઈકોર્ટે શરતી જમીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં, પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું। સત્યનો વિજય થશે। સત્ય પરાજિત થાય છે, સત્ય પરેશાન થાય છે, પણ પરાજિત થતો નથી। સત્યનો વિજય થશે। એટીવીટીની મીટિંગ હતી, સરકારી અધિકારીઓ બધા હાજર હતા, વેપારીઓને સભ્ય તરીકે લીધા, એના લીધે બોલાચાલી થઈ, એના લીધે ઝપાઝપી થઈ, અને ત્યાં કોઈ 307 લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી। સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા, એમણે જાહેર કરવા જોઈએ, તે એમણે કર્યા નથી। મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી, એવું ક્યાંય બન્યું નથી। મહિલાને અપશબ્દ મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી। પણ હું જે રીતે ત્યાંથી ચૂંટામ છું, લોકો મારી સાથે છે, એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને ફસાવી દીધો છે। ચૈતરભાઈ તમારો ધારાસભ્ય તરીકેનો જે સમય હતો, એમાં સૌથી વધારે સમય તમારો જેલવાસમાં પહોંચ્યો છે, તો આપણે માનો છો કે મતદારોને પણ નુકસાન જઈ રહ્યું છે? એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલાં પણ મારી 2 વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી। મેં પણ અરજી આપી હતી, સૌથી પહેલાં ફરિયાદ મેં આપી હતી, પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ। એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાજી કોશિશ છે, પણ અમે દબાવીશું નહીં। જે આ જનતાનો પ્રેમ, સહકાર મળ્યો છે, જે રાજકીય લોકો, સામાજિક લોકોનો સહકાર મળ્યો છે, એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું। જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું, એટલે મને ખૂબ આનંદ છે, કેમ કે હું મારા પરિવાર સાથે, મારો જે વિધાનસભા ડેડિયાપાડા શાકબારાના લોકો છે, મારો પરિવાર છે, એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી, એ બદલ મને ખૂબ દુઃખ છે। પણ આ માટે પણ એ લોકો સાથે જ છું મેં। હમણાં પ્રવેશબંધી નથી, છતાં એ લોકો સાથે રહીને આવનાર દિવસમાં મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવવાની, તો આમ આદમી પાર્ટી લડવાની જ છે। પણ એક ધારાસભ્ય, વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે, એને કઈ રીતના દાબી દેવો, એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે। આદિવાસીઓને કનડતા કોઈ પણ પ્રશ્ન હોય, એને આક્રમકતાથી ઉઠાવવા બદલ હવે જે તમારી ઉપર જે કાર્યવાહી થઈ રહી છે, તો આપણે માનો છો કે તમારી શરતનો ભંગ થવાની રાહ સરકાર જોઈ રહી છે? તમે જોયું હશે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય, મનરેગા યોજના હોય, આવાસની યોજના હોય, રોડ રસ્તાની બાબત હોય, કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય, કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય, ચૈતર વસાવા સડકથી લઈને સદન સુધી લડે છે, એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી, એના લીધે જ મને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે। नामदार जो हमारे जो एटीवीटी की गवर्नमेंट की कमेटी की मीटिंग थी, उस मीटिंग में जानबूझ के भाजपा के लोगों ने मेरे साथ बवाल किया, और मैंने धारासभ्य होते हुए मैंने गुना दाखिल करने के लिए मैंने अर्जी दी, फिर भी मेरी अर्जी नहीं होके मेरे पे जो गुना दाखिल किया है, वो पुलिस और भाजपा के कई नेताओं ने साथ में मिलकर फर्जी गुना दाखिल किया है। नामदार हाईकोर्ट ने जो शर्ती जामीन दिया है, उसका हम स्वागत करते हैं, और आने वाले दिन में लोगों के बीच रह के लोगों के मुद्दे उठाते रहेंगे। धाराएं लगी है, सत्य को परेशान करा जा सकता है, लेकिन पराजित नहीं कर सकता। सत्य की जीत होगी।
मेरे विपक्ष में होते हुए मेरे आवाज़ को दबाने की कोशिश की गई, लेकिन ये आवाज़ संविधान का आवाज़ है, ये आवाज़ जनता की आवाज़ है, ये आवाज़ कभी दबाएगी नहीं, ये आवाज़ और ताकत से हम आगे बढ़ाएंगे। थैंक यू। आना ऊपर ही लियो भाई। તો આપના ધારાસભ્ય ચેતર વસાવાની જામીન પર જેલ મુક્તિ થઈ। વડોદરા મધ્યસ્થ જેલથી ચેતર વસાવાને મુક્ત કરાયા છે અને આ સાથે ઢોલ નગારા સાથે જેલની બહાર આપના કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું। ડેડિયાપાડા તાલુકાના પ્રમુખ પર હુમલો કરવાનો તેમના પર આરોપ હતો અને આજે જ્યારે વડોદરા જેલમાંથી તેઓ છૂટ્યા છે ત્યારે હવે રાજપીપળા ખાતે તેઓ પહોંચશે, જ્યાં હરસિદ્ધિ માતાના તેઓ દર્શન કરશે। મોટી સંખ્યામાં તેમના પરિવારની સાથે જ સમર્થકો પણ ઉમટી પડ્યા વડોદરા જેલની બહાર અને આજે ચેતર વસાવા જામીન પર જેલ મુક્તિ થતાની સાથે જ તેમણે પોતાની વ્યથા પર ઠાલવી હતી અને તેમણે કહ્યું કે વિપક્ષના ધારાસભ્યને દબાવવા માટેનો આ પ્રયાસ હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે। ચેતરના પરિવારની સાથોસાથ તેમના સમર્થકો પણ પહોંચ્યા હતા અને તેમણે પણ જશ્ન મનાવ્યો છે જ્યારે ચેતર વસાવાની જેલ મુક્તિ થઈ છે। વડોદરા મધ્યસ્થ જેલથી ચેતર વસાવા બહાર આવ્યા અને સમર્થકોએ તેમને સ્વાગત કર્યું હતું। ઢોલ નગારા વગાડી અને મોં મીઠું કરાવીને તેમનું સ્વાગત કર્યું, ફૂલહાર તેમને કરાયા હતા। સાથે જ જો કે વડોદરા જેલમાંથી છૂટ્યા બાદ હવે તેઓ રાજપીપળા ખાતે જશે અને ત્યાં હરસિદ્ધિ માતાના તેઓ દર્શન કરશે।